વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવાડ પ્રખંડ દ્વારા કાલાવાડ સરદાર ચોક ખાતે આતંકવાદીનું પૂતળા દહન કરી આતંકવાદના હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરાયું। તારીખ 9/6/2024 રોજ જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુ પર આતંકવાદીઓ દ્વારા બસને ટાર્ગેટ કરી શ્રદ્ધાળુ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવેલ, જેમાં 10 શ્રદ્ધાળુના મોત નીપજ્યા અને 33 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોય, જેના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવાડના સરદાર પટેલ ચોક ખાતે તારીખ 12/6/2024 બુધવારના રોજ સાંજે 5 વાગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર જિલ્લા ગ્રામ્ય તેમજ કાલાવાડ પ્રખંડ દ્વારા મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવેલ, તેમજ કાલાવાડ સરદાર ચોક પાસે આતંકવાદીના પુતળાને સળગાવી આતંકવાદ હાય હાયના સૂત્રોચ્ચાર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં જામનગર જિલ્લા ગ્રામ્ય અને કાલાવાડ પ્રખંડના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા।
જય શ્રી રામ. હું હેમંતસિંહ ચૌહાણ, જામનગર ગ્રામ્ય જિલ્લા બજરંગ દળ જિલ્લા પ્રમુખ. 9 જૂને જમ્મુ કાશ્મીરની અંદર ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા વૈષ્ણોદેવીથી હિન્દુ બસ યાત્રાળુ જતા હતા શિવપુરી તરફ. ત્યારે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરી અને હિન્દુઓને અવારનવાર આવા હત્યાના પ્રયત્નો કરે છે. આ વખતે 10 યાત્રાળુ બસની અંદર મૃત્યુ પામ્યા છે. તો બજરંગ દળ આ વાતને વખોડે છે. આગામી સમયમાં સરકાર આના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે તેવી બજરંગ દળની માંગ છે. આખા ભારતભરના હરેક જિલ્લાની અંદર આવા કાર્યક્રમો આજની તારીખમાં યોજાય છે. અસ્તુ. જય શ્રી રામ.